મહેસાણામાં ખાસ કરીને ઘઉંમાં લોકલ જાતોનું વાવેતર વધારે પ્રમાણમાં કરવામાં આવે છે, પરંતુ મહેસાણાના દવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ હસમુખભાઈએ આ વર્ષે બંસી પ્રકારના ઘઉંનું વાવેતર કર્યું છે. જાણીએ. પટેલ હસમુખ કુમાર જોઈતારામ, મુકામ દવાડા, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા. હું લગભગ 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. હું ગઈ સાલ બિયારણનું લાવ્યો હતો એક ખેડૂત પાસેથી અને લગભગ 1200 રૂપિયે મણ એમને આપી દીધું. ગઈ સાલ વાવીને મેં પોતાનું બિયારણ બનાવ્યું. આ સાલ લગભગ 2.5 વીઘા જેવા ઘઉં આવ્યા છે, બંસી ઘઉં. અને એમાં એવું છે કે લગભગ વીઘે 40 મણ જેવું ઉત્પાદન થતું હોય છે, પણ પ્રાકૃતિક ઘઉંમાં ભાવ મળતો હોય એટલે ઘઉંના જે ઉત્પાદનના પ્રમાણમાં પોસાય છે. અને લગભગ ગઈ સાલ મેં ઘઉં 800 થી 900 રૂપિયા વેચ્યા હતા. આ સાલ બંસી ઘઉંનો ભાવ લગભગ 1300 રૂપિયા આસપાસ 20 કિલોનો લોકોએ મૂકેલ છે. 1200 કદાચ ના મળે, 1000 રૂપિયા મળે તો પણ જો વીઘે 40 મણ ઘઉં થાય તો 40,000નું ઉત્પાદન આપણે હેજેથી મળી જાય. બંસી પ્રકારના ઘઉંમાં એવું હોય છે કે જો તમે એનો લોટ પેલા લોટના પ્રમાણમાં ધારો 100 ગ્રામ આ લોટ છે અને 100 ગ્રામ આ લોટ સાદો લોટ હોય, અને એમાં જો તેલનું પ્રમાણ પેલામાં થોડું નાખો, બંસી ઘઉંમાં તેલનું પ્રમાણ બહુ ઓછું જોઈએ. અને બંસી ઘઉંનો લોટ તમે પડેલો હોય ચણાના લોટની બાજુમાં મૂકો તો તમને એવું લાગે કે ચણાનો લોટ હશે. એટલું મસ્ત એની શાઇનિંગ હોય ને ઘઉં હાથમાં દાણો લ્યો તો એકદમ સોનેરી લાગે તમને સાદા ઘઉંની જગ્યાએ. અને એની જે આપણી જૂની પદ્ધતિમાં જૂના જે ઘઉં કહેવાતા દેશી, એ જૂનામાં જૂની જાત સારી છે. એટલે સારામાં સારું ઉત્પાદનમાં ઓછું પણ ખાવા માટે સારામાં સારું છે. બીજી વેરાયટીમાં લોકો 496 આવે છે, બીજા ઘણા વાવતા હોય છે. એમાં લગભગ 50 મણ જો 50 થી 55 મણ એરાય ઘઉં થાય તો આ 40 મણ થતા હોય છે. પ્રાકૃતિકમાં 40 મણ લેખે સરેરાશ મેં ઉત્પાદન જોયું છે. એટલે ઉત્પાદનમાં થોડો ફેર પડે, પણ આની વસ્તુ ક્વોલિટી અને ભાવમાં ડિફરન્ટ પડે. પછી આની આ જાત રહી છે લગભગ 4.5 થી 5 ફૂટ એની હાઈટ થાય છે. એટલે એનો ઘાસચારો આપણને પ્રોડક્શન સારું મળે. એટલે બે ફાયદા થાય છે. અને આને પહેરીને વાયેલા હોય તો પડવાની કોઈ ચિંતા નહીં પ્રાકૃતિકમાં. એટલે પેલા કરતો ઘાસચારો વધારે મળે અને ઉત્પાદનમાં ભલે તો પ્રોડક્શન ઓછું હોય પણ ભાવ મળે એટલે આપણને પોસાઈ રહે છે. ખર્ચમાં તો જો પ્રાકૃતિકમાં જે કરીએ છીએ ને એમાં કોઈ ખર્ચ, આ ઘઉંમાં લગભગ 5 થી 7 કિલો ગોળનો આપણે ખર્ચ કરેલ છે, બીજો કોઈ ખર્ચ કરેલ નથી. ફક્ત ને ફક્ત 5 થી 7 કિલો ગોળ અને 5 થી 7 કિલો ચણાનો લોટ, બીજો કોઈ ઘરની ગાયનું ગોબર અને ગૌમૂત્ર આપી અને ફક્ત જીવામૃત અને ઘન જીવામૃત આપેલ છે, બીજું કંઈ આપેલ નથી આ ઘઉં.